ઉપક્રમ છે લાયન્સ ક્લબનો અને આ ઉપક્રમ છે આ ગોધરાના ચાચર ચોક જેને ગણાય એવા આપણા સરદાર નગર ખંડનો, અને એમાં જે કવિઓને આપણે માણવા જઈ રહ્યા છીએ એ કવિઓ યુવા કવિઓ છે. આ દેશની 65 થી 70% વસ્તી યુવાનોની છે, ત્યારે યુવાનોના દિલની ધડકન શું છે, યુવાનોના દિલનો અવાજ શું છે એ આ કવિતામાં આપણને સાંભળવા મળશે. ત્યારે આપણે જે યુવા કવિઓ અને આપણા નગરના મૂર્ધન્ય કવિઓ એમને આપણે સાંભળવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણા બધાની અંદર આ આઝાદીનું જ્યારે એક પર્વ ઉજવી રહ્યા છીએ, આ 12 વાગ્યા પછી જે 15મી ઓગસ્ટ શરૂ થવાની છે 2021ની, ત્યારે 75 વર્ષ 74 વર્ષ આઝાદીના પૂરા થયા અને 75મા વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે આપણા સૌનો જે અવાજ છે એ શું હોઈ શકે? આપણા વડાપ્રધાન શ્રીની કવિતાથી આ વાતની મારે શરૂઆત કરવી છે આજે, કે સોગંદ મુझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा. આપણા સૌનો અવાજ આ હોઈ શકે અને હોવો જોઈએ કે સોગंद है मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं मिटने दूंगा. मेरी धरती मुझसे पूछ रही कब मेरा कर्ज चुकाऊंगा. શિવદયાલ શર્મા સાહેબને સલામ. એમણે આ પંચમહાલની એક આદિવાસીની દૂરની ધરતી ખોદીને એમના યુવાનોમાં પ્રાણ પૂર્યો છે, અને એમણે આજે પણ એક વાત કરી કે આપણો હર શ્વાસ, આપણું હર કર્મ, આપણું હરેક કામ, આપણે શિક્ષક હોઈએ, આપણે ડૉક્ટર હોઈએ, આપણે સફાઈ કામ કરતા હોઈએ, આપણે એક દુકાનદાર હોઈએ, આપણે દરેક જગ્યાએ જ્યાં પણ હોઈએ ત્યાં આપણે દેશ માટે કંઈક કરીએ. આપણે એક ચોકલેટ ખરીદીએ છીએ ત્યારે 27 પૈસા 1 રૂપિયાની ચોકલેટમાંથી આપીએ છીએ, એ 27 પૈસા દેશના વિકાસમાં જાય છે, જેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ. આપણે એ દેશ સેવા કરી રહ્યા છીએ જ્યારે 1 રૂપિયાની ચોકલેટ ખરીદી રહ્યા છીએ, ત્યારે પણ તો मेरी धरती मुझसे पूछ रही कब मेरा कर्ज चुकाओगे, मेरा अंबर मुझसे पूछ रहा कब अपना फर्ज निभाओगे. मैंने वचन दिया भारत माँ को तेरा शीश नहीं झुकने दूंगा, सौगंध मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा. तो આ ભાવ સાથે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ આજથી ગોધરા શહેરમાં નગરપાલિકા અને લાયન્સ ક્લબની સાક્ષીએ શરૂ કરી રહ્યા છીએ. ત્યારે આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ છીએ. મહાનુભાવો, મારા યુવા કવિ મિત્રો, શ્રોતા ભાઈઓ બહેનો, एक कवि बात करी थी, जो भरा नहीं है भावों से, बहती जिसमें रसधार नहीं, वो हृदय नहीं है पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं. खरेखर આવતીકાલે આખું દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આપણે કલ્પના કરીએ 75 વર્ષ પૂર્વ અંગ્રેજોના રાજમાં કેવી કપરી પરિસ્થિતિ હતી, કેવો સંઘર્ષો હતા. આપણા શહીદોએ, શહીદ ભગતસિંહ, અશફાકુલ્લાહ ખાન, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ અને ઘણા બધા લોકો અને ભારતની આઝાદીના ચળવળમાં જે લડનારા જે લડવૈયાઓ હતા, પોતાની કુરબાની આપી. ત્યારે આ શુભ દિવસ આપણે બધા ભોગવી રહ્યા છીએ. આપણા યુવાનો ઉપર આપણે ગર્વ છે કે આપણા યુવાનો અત્યારે ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં પોતાનું નામ કરીને આગળ વધી રહ્યા છે. તેમ છતાં પણ ચોક્કસપણે યુવાનોમાં દેશરાજની પ્રવૃત્તિ પેદા થાય. યુવાનો પોતે ધંધા રોજગાર સુધી જ નહીં, પણ રાષ્ટ્રીયતા કવિ મિત્રો, સાહિત્યકાર મિત્રોએ જે જહેમત ઉઠાવી છે તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને સર્વે મિત્રો, અને વિશેષ કરીને અમારા પ્રદીપભાઈ અને મીડિયાના સર્વે મિત્રો આ ભાવનાને જનસાધારણ સુધી પહોંચાડે.
દરેક વ્યક્તિ સુધી પહોંચે કે આપણે આ દેશના નાગરિક છીએ તો દેશભક્ત કઈ રીતે બનીએ. હવે આપણે કોઈ કુરબાની આપવાની જરૂર નથી, સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવાની જરૂર છે. મિત્રો, આ કોરોના કાળમાં આપણે બધી જ રીતે નીતિ નિયમ, સરકારી ગાઈડલાઈન અને સરકારી ગાઈડલાઈન નહીં, આપણે પોતાને સ્વસ્થ રાખીએ. હેલ્થ ઇઝ વેલ્થ. કેમ કે આપણે દરેક જણ એક વ્યક્તિ આ દેશની મૂડી છીએ, દેશની સંપદા છીએ અને આપણા યુવાનો ઉપર દેશનું ભવિષ્ય ટકેલું છે. તો પહેલાં તો આપણે પોતે સ્વસ્થ હોઈએ, પોતે આપણે સુંદર બનીએ અને પોતાના વિચારોને દેશ અને રાષ્ટ્રભક્તિવાળા બનાવીએ તો ચોક્કસપણે આપણે રાષ્ટ્રભક્ત બનવાની દિશામાં એક કદમ હશે. વ્યક્તિત્વ વિકાસ એનો એક મોટો પાયો છે. લાયન્સ ક્લબ સેવાકીય ભાવનાથી વ્યક્તિત્વ વિકાસનું કામ કરે છે, સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને આ સમાજ માટે ખૂબ જ, મેં તો પંચમહાલ ગોધરામાં વર્ષો કામ કર્યું છે. વચ્ચેના દિવસોમાં હરીશમાં પણ એક વૈચારિક ક્રાંતિની શરૂઆતથી એક કવિ હૃદયથી પોતાની વાતો લોકો વચ્ચે મૂકી છે. ત્યારે લાંબો ના ખેંચતા કેમ કે વિનોદભાઈએ વાત કરી છે કે આપણે લાંબી વાત કરવા જ નથી, પણ આપણે શુભેચ્છા સાથે આપણે પ્રતિજ્ઞાબદ્ધ બનીએ કે જ્યાં પણ છીએ, જે બી કરીએ એ દેશના હિતમાં કરીએ અને કોઈ પણ કામ કરતાં પહેલાં એમ વિચારીએ કે હું નાગરિક છું ભારતનો, તો જે હું કામ કરું છું એ ભારત પ્રત્યે વફાદાર છે કે નહીં. કોઈ પણ કામ આડો ઉડો કે ભ્રષ્ટાચારવાળો કે કોઈ પણ કામ એવું ના કરીએ કે જેનાથી આપણી ગૌરવમય જીવન છે એ હળવાય. ત્યારે મિત્રો, આપને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને આપણે સર્વે ભવંતુ સુખના, સર્વે સંતુ નિરામયા, હેલ્થ એન્ડ વેલ્થ સાચવીને રાષ્ટ્રભક્ત બનીએ તેવી આપને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. ગીત છે કે માટીમાંથી માણસ ઉગે ને માણસમાં માટી. આપણા દેશની વાત છે કે માટીમાંથી માણસ ઉગે ને માણસમાં માટી. મારા દેશની ધરતીની છે નોખી જુઓ સપાટી. ને સંપ શાંતિને રહે એકતા એ જ અમારી બાની. હસતા મોઢે વીરોએ આપી છે સતત કુરબાની. ને આંખ કરે જો દુશ્મન સામે એને દઈશું દાટી. કે આંખ કરે જો દુશ્મન સામી એને દઈશું દાટી. બાગોને ખેતરમાં અહીંના હરિયાળી લહેરાતી. ને આઝાદીની જ્યોત આ કાયમ રાખીશું ઝળહળતી. કે આઝાદીની જ્યોત આ કાયમ રાખીશું ઝળહળતી. ગંગા યમુના સરસ્વતી રહેશે કાયમ ખડખડતી. ને આઝાદીના અવસર ટાણે જાત થઈ ગઈ રાતી. ચાર દિશાઓ ભેગી થઈને ગીતો મીઠા ગાતી. ને નહેરુ ગાંધી વલ્લભની વિરાસતને સાચવજો. કે નહેરુ ગાંધી વલ્લભની વિરાસતને સાચવજો. કામ પડે આ દેશનું જ્યારે તરત ઊભા થઈ જાજો. કે માટીમાંથી માણસ ઉગે ને માણસમાં માટી. મારા દેશની ધરતી નીચે નોખી જુઓ સપાટી. એક ગઝલ છે. એક ગઝલ છે કે ડાળ પરથી પાન છો સૂકું ખરે. ડાળ પરથી પાન છો સૂકું ખરે. તે છતાંય કૂપડો ત્યાં અવતરે. કે ડાળ પરથી પાન છો સૂકું ખરે. તે છતાંય કૂપડો ત્યાં અવતરે. ને બેવ બાજુ એક સરખી હોય ત્યાં. કે બેવ બાજુ એક સરખી હોય ત્યાં કોણ કોની વાત બીજાને કરે. કે બેવ બાજુ એક સરખી હોય ત્યાં કોણ કોની વાત બીજાને કરે. ને રાતની થોડી ક્ષણો અજવાળવા. જો કે રાતની થોડી ક્ષણો અજવાળવા જાતને આખી સતત દીવો ધરે. કે રાતની થોડી ક્ષણો અજવાળવા જાતને આખી સતત દીવો ધરે. ને એ મફતમાં એમ કંઈ મળતી નથી. કે એ મફતમાં એમ કંઈ મળતી નથી. ઠોકરો વાગ્યા પછી સમજણ ઠરે. કે એ મફતમાં એમ કંઈ મળતી નથી. ઠોકરો વાગ્યા પછી સમજણ ઠરે. ને ના ધુમાડો આગ કોલાહલ થશે. શેર છે
કે ના ધુમાડો આગ કોલાહલ થશે, સત્ય ઘોંટાતું હશે જો ભીતરે. કે ના ધુમાડો આગ કોલાહલ થશે, સત્ય ઘોંટાતું હશે જો ભીતરે. કે ડાળ પરથી પાન છો સૂકું ખરે, તે છતાંય કૂપડો ત્યાં અવતરે. અસ્તુ. કહો દેશભક્તિનો કરો કેમ દાવો, કહો દેશભક્તિનો કરો કેમ દાવો. વતન પ્રેમનો કોઈ આપો પુરાવો, વતન પ્રેમનો કોઈ આપો પુરાવો. નકામી નથી કોઈ સરકાર હોતી, નકામી નથી કોઈ સરકાર હોતી, તમારા જ કર્મો તમે આ જ ખાઓ. બધે રક્ત સાને વહે, બોલ કહી દઉં. બધે રક્ત સાને વહે, બોલ કહી દઉં. મળે ક્યાં હવે કોઈના સ્વભાવો. અગર માનવી જો થવું હોય સાચા, અગર માનવી જો થવું હોય સાચા, ધર્મ માનવીનો તમે બસ નિભાવો. બધા અંધકારો હૃદય મુક્ત થશે, બધા અંધકારો હૃદય મુક્ત થશે, સમા આરઝુની તમે બસ જલાવો. એક બીજી રચના. વાંચું છું એટલું કે લખતી નથી હવે, વાંચું છું એટલું કે લખતી નથી હવે, મારું થજો ભલું કે લખતી નથી હવે. લખવાની બીક લાગે, લખવું નથી સરળ, લખવાની બીક લાગે, લખવું નથી સરળ, લખવાનું એટલું કે લખતી નથી હવે, લખવાનું એટલું કે લખતી નથી હવે. સૌનું લખાણ સઘળું વાંચી શકી નથી, સૌનું લખાણ સઘળું વાંચી શકી નથી, બાકી છે આંભલું કે લખતી નથી હવે. પાણી ભરે બધાએ પાણીની ખોજ છે, પાણી ભરે બધાએ પાણીની ખોજ છે, અડધું છે માટલું કે લખતી નથી હવે, અડધું છે માટલું કે લખતી નથી હવે. પીડા મળી મને તો જગને હું કેમ આપું, પીડા મળી મને તો જગને હું કેમ આપું, હૈયું છે ભાગલું કે લખતી નથી હવે. શબ્દો વિચાર સમજણ બીજું ઘણું વજન છે, શબ્દો વિચાર સમજણ બીજું ઘણું વજન છે, ભારે છે કાટલું કે લખતી નથી હવે, ભારે છે કાટલું કે લખતી નથી હવે. આભાર. કે જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા, કે જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા, એ લાગણીના ટાંકણે ટાંક્યા હતા. ને તે કફન ખોલી કદી જોયું નહીં, કે તે કફન ખોલી કદી જોયું નહીં. મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા, મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા. મનહરભાઈ પેલા પીઠ બદલી નથી તો એ પીઠવાળો પણ એક શેર કહી દઉં તમને કે શ્વાસની વાતો કરી, ઉચ્છ્વાસની વાતો કરી, કે શ્વાસની વાતો કરી, ઉચ્છ્વાસની વાતો કરી, પાનખરમાં ફૂલની સુવાસની વાતો કરી, કે બૂરખો ઓઢીને, કે બૂરખો ઓઢીને ખંજર પીઠમાં ભોંકી દઈ આપણે જ્યારે મળ્યા વિશ્વાસની વાતો કરી, આપણે જ્યારે મળ્યા વિશ્વાસની વાતો કરી. રાજેશભાઈ, હું થોડાક હળવા મૂડમાં છું, એટલે જો તમે કહેતા હોય તો મુસાફિર પાલનપુરી હનીફભાઈ એ આ ઉત્તર ગુજરાતના પાલનપુરના મુસ્લિમોની એમની બોલીમાં ગઝલો સરસ મજાની લખે છે. તમે જો કહેતા હોય તો એક હળવી રચના વિનુભાઈ મારે કહેવી છે, બરાબર છે, કે ગોધરામાં પણ જે આપણો મુસ્લિમ સમાજ છે અને એમની એક બોલી જુદા પ્રકારની છે, બરાબર. તો હું કૌશિકભાઈ એવી એક રચના રજૂ કરું છું
આમ તો હું આવું લખનારો માણસ છું કે જે ગાવું તે ગીત બને ને જે વાંચું તે વેદ, કે જે ગાવું તે ગીત બને ને જે વાંચું તે વેદ, એક જ એવી બારી ખોલું સગડો ખુલે પ્રેત. પણ આવું રચનારો આવું પણ લખી શકે કે ગોધરે में क्या डाटा है, कि गोदरे में क्या डाटा है, अच्छा है कालोल કે રેણે આ જઈયો. આપણે ગોંદરામાં જઈએ તો આવું સંભળાય પ્રદીપભાઈ કે ગોદરે में क्या डाटा है, अच्छा है कालोल કે રેણે આ જઈયો, નજીક में पड़ते हैं पहले पावागढ़ हालोल કે રેણે આ જઈયો. जोरदार. नजीक में पड़ते हैं पहले पावागढ़ हालोल के रहने आ जाइयो. मोहम्मद चाचा भी कहते हैं कि मोहम्मद चाचा भी कहते हैं और खाला भी बुलवाती है. मोहम्मद चाचा भी कहते हैं और खाला भी बुलवाती है. मैं भी करती हूँ तुमको मेरा ये दिल खोल के रहने आ जाइयो. मैं भी कहती हूँ तुमको कि मेरा ये दिल खोल के रहने आ जाइयो. बकरे में मन मत रखियो, बकरे में मन मत रखियो, अही अच्छी मुर्गी मिलती है. बकरे में मन मत रखियो, अही अच्छी मुर्गी मिलती है. कासम मियाँ देता है हमको पूरे पूरा तोल के रहने आ जाइयो. ये गोदरे में क्या रखा है, अच्छा है कालोल के रहने आ जाइयो. 24 घंटे नल आता है कि 24 घंटे नल आता है और बिजली का तो पूछियो मत. 24 घंटे नल आता है और बिजली का तो पूछियो मत. 1 घंटे में छलका जाती है अक्खे अक्खी डोल के रहने आ जाइयो. कि 1 घंटे में छलका जाती है अक्खे अक्खी डोल के रहने आ जाइयो. आवने का है कि नहीं आवना है, क्या आवने का है कि नहीं, हमको सच्चे सच्चे बदला डालो. दूसरों को फेरवियो हमको ना फेरवियो गोल. दूसरों को फेरवियो हमको ना फेरवियो गोल के रहने आ जाइयो. बराबर છે. છે ગુલાબો કે પછી અંગાર તારા ગાલ પર, છે ગુલાબો કે પછી અંગાર તારા ગાલ પર, નીત નવો હું જોઉં છું નિખાર તારા ગાલ પર. જોઈને વ્યક્તિત્વનો ખુમાર તારા ગાલ પર, જોઈને વ્યક્તિત્વનો ખુમાર તારા ગાલ પર, બસ ફિદા હું થઈ ગયો છું યાર તારા ગાલ પર. એક તલ જે ખાસ દુશ્મન જેમ લાગે છે મને, એક તલ જે ખાસ દુશ્મન જેમ લાગે છે મને, જાણે બેઠો હોય ચોકીદાર તારા ગાલ પર. ખળભળાવી મૂકે છે તારી ઉદાસી જા મને, ખળભળાવી મૂકે છે તારી ઉદાસી જા મને, આંસુની જોવાય ક્યાંથી ધાર તારા ગાલ પર. ઘર સમરકંદો બુખારા હોત મારી પાસ તો, ઘર સમરકંદો બુખારા હોત મારી પાસ તો, હું તે લૂંટાવતો દિલદાર તારા ગાલ પર. જાય કોરોના પછી આવીશ ચૂકવવા બધા, જાય કોરોના પછી આવીશ ચૂકવવા બધા, ચુંબનો મારા જે છે ઉધાર તારા ગાલ પર. મારી ચાહતનું પ્રિય આથી વધુ શું દઉં પ્રમાણ, મારી ચાહતનું પ્રિય આથી વધુ શું દઉં પ્રમાણ, મેં લૂંટાવ્યા જાતને ગરબાર તારા ગાલ પર. આઝાદીના નશામાં ચકચૂર થઈ ગયો છું, આઝાદીના નશામાં ચકચૂર થઈ ગયો છું, હકીકતથી હું ઘણો દૂર થઈ ગયો છું. આઝાદીના નશામાં ચકચૂર થઈ ગયો છું, હકીકતથી હું ઘણો દૂર થઈ ગયો છું. ગુલામી આદત હતી એ ક્યાં ગઈ છે, ગુલામી આદત હતી એ ક્યાં ગઈ છે, રગ રગમાં ખૂન સાથે એ તો વહી રહી છે. ગુલામીમાં જીવવા મજબૂર થઈ ગયો છું, હકીકતથી હું ઘણો દૂર થઈ ગયો છું. ભાષામાં ગુલામી ને આશામાં ગુલામી, ભાષામાં ગુલામી ને આશામાં ગુલામી, વિદેશી કપડાં ને વિદેશી ભોજનની મેજબાની, અંગ્રેજ જેમ બોલી મશહૂર થઈ રહ્યો છું, હકીકતથી હું ઘણો દૂર થઈ રહ્યો છું. ડગલે ને પગલે ગુલામી જ ગુલામી,
ડગલે ને પગલે ગુલામી જ ગુલામી, વિદેશીને ભગાવી વહોરી દેશીની ગુલામી, વીરોના બલિદાનને ભૂલી મગરૂર થઈ રહ્યો છું, હકીકતથી હું ઘણો દૂર થઈ રહ્યો છું, આઝાદીના નશામાં ચકચૂર થઈ રહ્યો છું, હકીકતથી હું ઘણો દૂર થઈ રહ્યો છું. ગઝલથી શરૂઆત કરું છું. રાજેશભાઈ, કે જન્મથી લોહિયાળ લાગે છે, કે જન્મથી લોહિયાળ લાગે છે, સત્ય બેધારી ગાઢ લાગે છે, કે જન્મથી લોહિયાળ લાગે છે, સત્ય બેધારી ગાઢ લાગે છે. ને શેર છે કે ઘર વગરના ફરે છે માથે લઈ, કે ઘર વગરના ફરે છે માથે લઈ, ને તને નભ વિશાળ લાગે છે, કે ઘર વગરના ફરે છે માથે લઈ, ને તને નભ વિશાળ લાગે છે. ને એનું એ વર્તમાનમાં પણ છે સાહેબ, કે એનું એ વર્તમાનમાં પણ છે, આમ જે ભૂતકાળ લાગે છે, કે એનું એ વર્તમાનમાં પણ છે, આમ જે ભૂતકાળ લાગે છે. ને શેર જોજો કે ભલ ભલાને વણે છે એનામાં, કે ભલ ભલાને વણે છે એનામાં, આ સમય હાથસાળ લાગે છે, કે ભલ ભલાને વણે છે એનામાં, આ સમય હાથસાળ લાગે છે. ને અંતિમ શેર છે કે એક પળમાં ગજબનું દઈ દે જ્ઞાન, કે એક પળમાં ગજબનું દઈ દે જ્ઞાન, એક પળ પણ ત્રિકાળ લાગે છે, કે એક પળમાં ગજબનું દઈ દે જ્ઞાન, એક પળ પણ વિશાળ લાગે છે, જન્મથી લોહિયાળ લાગે છે, સત્ય બેધારી ગાઢ લાગે છે. ઉજવો છો આજ આપ જે રંગીન અવસરો, ઉજવો છો આજ આપ જે રંગીન અવસરો, બુનિયાદમાં છે એની કસુંબલ જનૂન પણ. ઉજવો છો આજ આપ જે રંગીન અવસરો, બુનિયાદમાં છે એની કસુંબલ જનૂન પણ, માથે ચડાવો ગર્વથી મુક્તિ પ્રસૂન પણ, કરજો જરાક યાદ શહીદોનું ખૂન પણ. વાહ વાહ. ગઝલ રજૂ કરું છું. હોય સન્મુખ તો સન્નિકટ થઈ જા, હોય સન્મુખ તો સન્નિકટ થઈ જા, તોડ દર્પણ હવે પ્રકટ થઈ જા. હોય સન્મુખ તો સન્નિકટ થઈ જા, તોડ દર્પણ હવે પ્રકટ થઈ જા. આ મતલાને અહીં મૂકું, ચારેક શેર સંભળાવું છું દર્પણ પર. કે મરજી મુજબ સમંદર કે રણ મૂકો સજનવા, મરજી મુજબ સમંદર કે રણ મૂકો સજનવા, ખાલી જગા પડી છે કંઈ પણ મૂકો સજનવા, ખાલી જગા પડી છે કંઈ પણ મૂકો સજનવા. ને શંકા તણુ પ્રસાધન દ્રષ્ટિ દૂષિત કરે છે, શંકા તણુ પ્રસાધન દ્રષ્ટિ દૂષિત કરે છે, વિશ્વાસનું નયનમાં આંજણ મૂકો સજનવા, વિશ્વાસનું નયનમાં આંજણ મૂકો સજનવા. ને બોલ્યો છે 12 વર્ષે બાવાની જેમ કાગડો, લાડથી કાગો, બોલ્યો છે 12 વર્ષે બાવાની જેમ કાગો, જલ્દીથી લાપસીનું આંધણ મૂકો સજનવા, જલ્દીથી લાપસીનું આંધણ મૂકો સજનવા. ને આ શેર માટે સંભળાવ્યા છે શેર કે જો ભેજથી પડે છે દિવાલ પર તિરાડો, જો ભેજથી પડે છે દિવાલ પર તિરાડો, મારી છબી હટાવો દર્પણ મૂકો સજનવા, મારી છબી હટાવો દર્પણ મૂકો સજનવા. અને ગઝલનો મતલબ ફરી લઈએ તો હોય સન્મુખ તો સન્નિકટ થઈ જા, તોડ દર્પણ હવે પ્રકટ થઈ જા. ને શ્વાસ પણ દરમિયાન રહે સાને, શ્વાસ પણ વચ્ચે દરમિયાન રહે સાને, આવતું ઓર પણ નિકટ થઈ જા, આવતું ઓર પણ નિકટ થઈ જા. ને શક્ય છે એટલું જ કાફી છે, શક્ય છે એટલું જ કાફી છે, થઈ શકે એટલો વિકટ થઈ જા, થઈ શકે એટલો વિકટ થઈ જા. ને માત્ર જડ છે તું છળ નથી પ્યારા, માત્ર જડ છે તું છળ નથી પ્યારા. છદ્મ છોડીને નિષ્કપટ થઈ જા, છદ્મ છોડીને નિષ્કપટ થઈ જા.
ને હુંય શબ્દો લખી શકું થોડા, હુંય શબ્દો લખી શકું થોડા. બે ઘડી તુંય શ્યામપટ થઈ જા, બે ઘડી તુંય શ્યામપટ થઈ જા. ને કોણ છલકાય છે નદી થઈને, કોણ છલકાય છે નદી થઈને, કોણ કહેતું મને કે તટ થઈ જા. ને હુંય મજનૂનું જીર્ણ પહેરણ છું, હુંય મજનૂનું જીર્ણ પહેરણ છું. તુંય લૈલાની લાલ લટ થઈ જા, તુંય લૈલાની લાલ લટ થઈ જા. ને શુભ મુહૂર્ત કે કાળ ચોઘડ્યું, શુભ મુહૂર્ત કે કાળ ચોઘડ્યું. જે થવું હોય તારે ઝટ થઈ જા, જે થવું હોય તારે ઝટ થઈ જા. ને સંમિલન એ રીતે સંભવ છે, સંમિલન એ રીતે સંભવ છે. હું કલમ તું ગઝલની રટ થઈ જા, હું કલમ તું ગઝલની રટ થઈ જા. ને મતતા છે કે એના ચરણોની ધૂળ થઈને હનીફ, એના ચરણોની ધૂળ થઈને હનીફ. ભાગ્યના મસ્તકે મુકટ થઈ જા, હોય સન્મુક્ત સન્નિકટ થઈ જા. તોડ દર્પણ હવે પ્રકટ થઈ જા. હું એક શેર આપની સમક્ષ કહીશ, પછી હું મારી ગીત રચના રજૂ કર્યું કે રસ્તા વચ્ચે રડી જવું અમને ન ફાવે, રસ્તા વચ્ચે રડી જવું અમને ન ફાવે. અને મન ફાવે તેમ લડી જવું અમને ન ફાવે. રસ્તા વચ્ચે રડી જવું અમને ન ફાવે, અને મન ફાવે તેમ લડી જવું અમને ન ફાવે. સત્ય હોવું જોઈએ મારા મકસદ તરફ, સત્ય હોવું જોઈએ મારા મકસદ તરફ. આંખ બંધ કરી દોડી જવું અમને ન ભાવે. मैं तपती रेत हूँ इसके जलन मुझको, मैं तपती रेत हूँ इसके जलन मुझको. मुझे भिगा नहीं सकता समंदर कोई. मेरे तो आंसू भी मुस्कुरा लेते हैं, मेरे तो आंसू भी मुस्कुरा लेते हैं. मुझे सिखाए ना हंसने का हुनर कोई. और कुछ फीलिंग्स 6 लाइन लिखी हुई है. हमारे जज्बातों में, और ये मैं समर्पित करना चाहूँगा राहत इंदौरी साहब को, काफ़ी सुना है उनको. हमारे जज्बातों में सच है, नेक जीत का जश्न दौड़ता है. हमारे जज्बातों में सच है, नेक जीत का जश्न दौड़ता है. जान ले दुनिया हम में, लहू बनकर हिंदुस्तान दौड़ता है. कोने कोने में खुशियां मनाई जाएगी कल, घुमा लो नजर अपनी. कोने कोने में खुशियां मनाई जाएगी कल, घुमा लो नजर अपनी. धर्म जाति नहीं, इंसानियत से हर इंसान हिंदुस्तान जोड़ता है. एक या 2 दिन ही काफ़ी नहीं. गांधी साहब, આવતીકાલે જે તિરંગાની જે આપણી ઇજ્જત લાજ રાખીએ છીએ, આખા વર્ષ રાખીએ, લોકો સમજે એના ઉપર. 1 या 2 दिन ही काफ़ी नहीं. तिरंगे को लहराए हर दिन दोस्तों, लहराना ही चाहिए तिरंगा दिल में दिल बनकर. लहराना ही चाहिए तिरंगा दिल में दिल बनकर. ऐसा हिंदुस्तान बोलता है. लाखों करोड़ों कुर्बान हो गए, लाखों करोड़ों कुर्बान हो गए यह दिन सजाने के लिए. उन कुर्बानियों की गवाही देख लो, उन कुर्बानियों की गवाही देख लो. इस मुशायरे में सच्चा हिंदुस्तान दौड़ता है. हमारे जज्बातों में सच है, नेक जीत का जश्न दौड़ता है. जान ले दुनिया हम में, लहू बनकर हिंदुस्तान दौड़ता है. थैंक यू. એક ગીત રજૂ કરવું છે. અહીંયા બેઠેલા શિક્ષકો છે, વાલીઓ છે, દરેકના બાળકો શાળામાં ભણે છે, ત્યારે એક પ્રકારનું એક ગીત, બાળ ગીત પણ કહેવાય એને. પહેલાં હિન્દીમાં 2 શેર રજૂ કરીશ. दीवारों में डर होते हैं, दीवारों में डर होते हैं, कुछ जीवों के घर होते हैं. दीवारों में डर होते हैं, कुछ जीवों के घर होते हैं. ईश्वर भी हमसे बनते हैं, ईश्वर भी हमसे बनते हैं, पहले वो पत्थर होते हैं. एक बाल कविता. साहेब હવે તો શાળા ખોલો,
અત્યારે બાળકો એટલા વાલીઓને પણ પરેશાન કરી રહ્યા છે કે ભાઈ, અને વાલીઓ પણ કહે છે કે સાહેબ શાળા ખોલો હવે, તો આ લોકોથી કંટાળી ગયા. ત્યારે સાહેબ હવે તો શાળા ખોલો, રમી રમીને થાક્યા ક્યાં લગ રમીએ બોલો. સાહેબ હવે તો શાળા ખોલો. પેન્સિલ રબર સંચો લઈને દોડે ઊભા રોડે, કે પેન્સિલ રબર સંચો લઈને દોડે ઊભા રોડે, કબાટમાંથી દફતર મારું રોજ નિશાળે દોડે, કેમ કરી સમજાવું એને બોલો. સાહેબ હવે તો શાળા ખોલો. ને ઘેર બેઠા ભણી ભણીને સૂજી ગઈ છે આંખો. અત્યારે જે મોબાઈલ દ્વારા આપણે ભણવાનું શિક્ષણ ચાલે છે, ત્યારે બાળકોમાં ઘણા બધા પ્રકારની જે અસરો થઈ છે જે આરોગ્ય નુકસાનકારક. તો ઘેર બેઠા ભણી ભણીને સૂજી ગઈ છે આંખો, નાના અમથા પતંગિયાની કાપો શીતને પાંખો, કૂણી કૂણી કર્યો ના કરકોલો. સાહેબ હવે તો શાળા ખોલો. રમી રમીને થાક્યા ક્યાં લગ રમીએ બોલો. સાહેબ હવે તો શાળા ખોલો. એક મુક્તા કે કોઈ ફૂંક મારીને ઓલવે છે તો કોઈ ફૂંક મારીને સળગાવે છે, કોઈ ફૂંક મારીને ઓલવે છે તો કોઈ ફૂંક મારીને સળગાવે છે. જાદુ માધવની ફૂંકનો જુઓ, એક ફૂંકે આખું વનરાવંડોળ આવે છે, એક ફૂંકે આખું વનરાવંડોળ આવે છે. અને ગઝલ કે જમાનાએ હવે દિલ તોડવાની રીત બદલી છે, કે જમાનાએ હવે દિલ તોડવાની રીત બદલી છે, ને તમે ખંજર બદલ્યા છે, તમે ખંજર બદલ્યા છે, અમે ક્યાં પીઠ બદલી છે. તમે ખંજર બદલ્યા છે, અમે ક્યાં પીઠ બદલી છે. ને બિચારા આયનાને દોષ દેવાનું હવે છોડો. બિચારા આયનાને દોષ દેવાનું હવે છોડો. તમારાથી કરી નફરત કદી ક્યાં ભીત બદલી છે, તમારાથી કરી નફરત કદી ક્યાં ભીત બદલી છે. ને ઘણાની પ્રાર્થનામાં દંભના દર્શન થયા, તેથી ઘણાની પ્રાર્થનામાં દંભના દર્શન થયા, તેથી પ્રભુએ માનવીને માપવાની રીત બદલી છે, કે પ્રભુએ માનવીને માપવાની રીત બદલી છે. અને શેર સાંભળજો કે ગઝલ સારી હશે, ગઝલ સારી હશે તો પણ નથી જે દાંત દેવાના. કે ગઝલ સારી હશે તો પણ નથી જે દાંત દેવાના. હજી ક્યાં શાયરોએ એમની તાસીર બદલી છે, હજી ક્યાં શાયરોએ એમની તાસીર બદલી છે. અને હવે છેલ્લી ઘડી છે એમ સમજી શ્વાસ ના ગણતા, હવે છેલ્લી ઘડી છે એમ સમજી શ્વાસ ના ગણતા. વિધાતાએ સુમનના મોતની તારીખ બદલી છે, કે વિધાતાએ સુમનના મોતની તારીખ બદલી છે. જમાનાએ હવે દિલ તોડવાની રીત બદલી છે, ને તમે ખંજર બદલ્યા છે, અમે ક્યાં પીઠ બદલી છે. થેન્ક યુ વેરી મચ. ગોધરા નગરપાલિકાનો અને લાયન્સ ક્લબનો ખૂબ ખૂબ આભારી છું, મને મારી કવિતા રજૂ કરવાનો મોકો આપ્યો બદલ ધન્યવાદ. આવકારો તો કદી આપ્યો નથી, આવકારો તો કદી આપ્યો નથી, ને કહે છે કે અમે કાપ્યો નથી, ને કહે છે કે અમે કાપ્યો નથી. ને આપશોના દાદ પણ જાહેરમાં, આપશોના દાદ પણ જાહેરમાં. મેં મદદનો હાથ પણ માગ્યો નથી, મેં મદદનો હાથ પણ માગ્યો નથી. ને શબ્દનો છું દાસ, શબ્દો છે ખુદા, શબ્દનો છું દાસ, શબ્દો છે ખુદા. હું તમારાથી અહીં આવ્યો નથી, હું તમારાથી અહીં આવ્યો નથી. ને મંચની છે ભૂખ તો ભમ્યા કરો, મંચની છે ભૂખ તો ભમ્યા કરો. આ હાથ સળગે છે હજી દાજ્યો નથી. વાહ વાહ નરસિંહ. મંચની છે ભૂખ તો ભમ્યા કરો, આ હાથ સળગે છે હજી દાજ્યો નથી. ને મોજ છે બસ મોજ છે આઠે પ્રહર, મોજ છે બસ મોજ છે આઠે પ્રહર. જિંદગીમાં હું કશે થાક્યો નથી, જિંદગીમાં હું કશે થાક્યો નથી. ગઝલ છે
કે શોધી જુઓ તો કદાચ નક્કર મળી શકે. શોધી જુઓ કદાચ તો નક્કર મળી શકે. સાચા સવાલના બધા ઉત્તર મળી શકે. કે શોધી જુઓ કદાચ તો નક્કર મળી શકે. સાચા સવાલના બધા ઉત્તર મળી શકે. કે એને નીચોવાની જરૂરત નહીં પડે. એને નીચોવાની જરૂરત નહીં પડે. ફૂલો કને જશો ને અત્તર મળી શકે. કે એને નીચોવાની જરૂરત નહીં પડે. ફૂલો કને જશો ને અત્તર મળી શકે. ને શોધ્યા ન કર બહાર તું સુખને અહીં તહી. શોધ્યા ન કર તું બહાર સુખને અહીં તહી. જેની તલાશ છે સદા ભીતર મળી શકે. ને છે હાજરા હજુર પરચા પણ ઘણા બધા. ને છે હાજરા હજુર પરચા પણ ઘણા બધા. કોઈ ફકીરના રૂપમાં ઈશ્વર મળી શકે. ને છેલ્લો શેર છે સાહેબ કે સૂજે નહીં લગાર તો પાછા વળો નહીં. સૂજે નહીં લગાર તો પાછા વળો નહીં. આગળ જતાય માર્ગ પણ સદ્ધર મળી શકે. કે સૂજે નહીં લગાર તો પાછા વળો નહીં. આગળ જતાય માર્ગ પણ સદ્ધર મળી શકે. કે શોધી જુઓ કદાચ તો નક્કર મળી શકે. સાચા સવાલના બધા ઉત્તર મળી શકે. બીજું એક મુક્તક છે કે હવે ક્યાં કશું જો બાકી રહ્યું છે. હવે ક્યાં કશું જો બાકી રહ્યું છે. સતત શ્વાસથી કોઈ થાકી રહ્યું છે. કે હવે ક્યાં કશું જો બાકી રહ્યું છે. સતત શ્વાસથી કોઈ થાકી રહ્યું છે. નિરાતે સુવાદે મને જિંદગી તું. નિરાતે સુવાદે મને જિંદગી તું. કફન પ્રેમથી કોઈ ઢાંકી રહ્યું છે. નિરાતે સુવાદે મને જિંદગી તું. કફન પ્રેમથી કોઈ ઢાંકી રહ્યું છે. સતત શ્વાસથી કોઈ થાકી રહ્યું છે. અને એક ગઝલ છે કે જિંદગી પણ જીતવા જીદે ચડી છે. જિંદગી પણ જીતવા જીદે ચડી છે. મોત સામે ઠાઠથી જાતે લડી છે. કે જિંદગી પણ જીતવા જીદે ચડી છે ને મોત સામે ઠાઠથી જાતે લડી છે. ને પાઠ અનુભવના બધા જાતે ભણ્યા છે. કે પાઠ અનુભવના બધા જાતે ભણ્યા છે. જિંદગીની ચોપડી જાતે પડી છે. ને શ્રી સવાને 2 વખત ભેગા કરી દે. કે શ્રી સવાને 2 વખત ભેગા કરી દે. ને ગણી લે પ્રેમના અક્ષર અઢી છે. શ્રી સવાને 2 વખત ભેગા કરી દે. ને ગણી લે પ્રેમના અક્ષર અઢી છે. અને માં કે સ્નેહથી જે જમાડે માં જમી લે છે. સ્નેહથી માં જે જમાડે જમી લે છે. સ્વાદિષ્ટ ખીચડી ને મીઠી કઢી છે. કે સ્નેહથી માં જે જમાડે જમી લે છે. સ્વાદિષ્ટ ખીચડી ને મીઠી કઢી છે. ને રામ મારા ક્યાંક આવશે એટલે જો. કે રામ મારા ક્યાંક આવશે એટલે જો. આ હૃદયની ઝૂંપડી જાતે મળી છે. આ હૃદયની ઝૂંપડી સોને મળી છે. અને છેલ્લો શેર છે આપણા ગુજરાતી ગૌરવ ગુજરાતી માટે. એટલે સંસ્કારિતા છે સૌ ગુર્જરીમાં. એટલે સંસ્કારિતા છે સૌ ગુર્જરીમાં. બાપ ગઢ ગિરનાર માં પાવાગઢી છે. એટલે છે સંસ્કારિતા ગુર્જરીમાં. બાપ ગઢ ગિરનાર માં પાવાગઢી છે. અને જિંદગી પણ જીતવા જીદે ચડી છે. મોત સામે ઠાઠથી જાતે લડી છે. ધન્યવાદ. કે ઘણી જૂની અદાવત છે. ઘણી જૂની અદાવત છે તમારી ને અમારી પણ. કે ઘણી જૂની અદાવત છે તમારી ને અમારી પણ. તમે સુધરી અગર જાઓ અમે નક્કી બગડવાના. તો બગડવું નહીં. આ કાર્યક્રમ અંતર્ગત
જેટલા પણ મહાનુભાવો આવ્યા એ સૌને એક વાક્યમાં હું આભાર માનું છું. બહુ વ્યક્તિગત માનું એવું આજે શક્ય લાગતું નથી મને, તો સૌનો દિલથી આભાર. અને જે મિત્રો